વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા પ્રકરણ તરફ આગળ જવું છે. નાણું અને ફુગાવો. અર્થશાસ્ત્ર ધોરણ 12 ના તમામ ચેપ્ટરોની વાત કરું તો સૌથી સહેલામાં સહેલું કોઈ ચેપ્ટર હોય તો ત્રીજું ચેપ્ટર છે નાણું અને ફુગાવો. એકદમ નાનું છે, સરળ પણ છે. એમાં આવતી તમામ બાબતોથી આપણે વાકેફ છીએ, એટલે કે બધું આપણે જાણીએ છીએ. એટલે આ તમને સમજવામાં એકદમ સરળ પડશે. અને ખાસ તમારે આ ચેપ્ટરમાં એટલા માટે ધ્યાન રાખવાનું છે કે પહેલા ને બીજા પ્રકરણમાંથી ઈ વિભાગમાં પ્રશ્ન નહોતો પૂછાતો, પણ આ વિભાગમાં આ પ્રકરણમાં ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાશે. એટલે કે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તમે જુઓ, એનો ગુણભાર આપણે જોઈએ તો વિભાગ એમાં એટલે વૈકલ્પિકમાં એક પ્રશ્ન પૂછાય જેનો 1 ગુણ આપણને મળે. બી વિભાગમાં એટલે એક વાક્યમાં જવાબ આપો તે પૂછાતું નથી, પણ નાના તમામ પ્રશ્નો એટલા માટે કરવા પડશે કે એ વિભાગમાં પૂછાય છે એક પ્રશ્ન, અને હોશિયાર છોકરાઓએ 1 પણ માર્ક્સ જવા દેવું ન જોઈએ. વાત આવી સી વિભાગની. સી વિભાગમાં એક પ્રશ્ન પૂછાય એટલે 2 ગુણ મળે, અને ઈ વિભાગમાં એક પ્રશ્ન પૂછાય અને 5 ગુણ મળે. એટલે 1, 2, 5 એટલે કુલ 8 ગુણ થશે. એટલે 8 માર્ક્સ લેવા માટે આ પ્રકરણ તૈયાર કરવું ખૂબ જરૂરી છે અને સરળ છે. આપણા સમાજને આપણે ભણવાનું છે. તમે જે બજારમાં જુઓ છો, ઘરમાં જે અનુભવો છો, આર્થિક બાબતો, એ બાબતો આપણે જોવાની છે. એટલે કે તમને લગભગ બધું આવડે છે. વધુમાં મારે એવું કહેવું છે કે તમે ઈ વિભાગના જે પ્રશ્નો કરવાના છો એમાં આખા ચેપ્ટરમાં મુખ્ય 2 પ્રશ્નો જ છે. 2 પ્રશ્નો તૈયાર કરો એટલે એક પ્રશ્ન પૂછાય જ. તમને ખબર પડી ગઈ કે 2 પ્રશ્નો તૈયાર કરો એટલે એમાંથી એક પ્રશ્ન પૂછાય જ. હવે એ 2 પ્રશ્નો કયા છે એની વાત કરી દઉં. તો પહેલો પ્રશ્ન આવો છે: સાટા પદ્ધતિનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. એટલે તમારે શું કરવાનું? સાટા પદ્ધતિનો અર્થ લખશો એટલે 1 માર્ક્સ મળે. મેં તમને સમજાવેલું છે. અને એની 4 મર્યાદાઓ સમજાવો એટલે 4 માર્ક્સ મળે. કુલ 5 માર્ક્સ તમને મળી ગયા. એ સિવાયનો બીજો એક પ્રશ્ન છે જે એવો છે કે ફુગાવાનો અર્થ આપી તેના કારણો સમજાવો. એટલે 2 પ્રશ્નો તમારે તૈયાર કરવાના. સાટા પદ્ધતિ એટલે વસ્તુ વિનિમય પ્રથા, સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદાઓ, અને બીજો તમે કરશો ફુગાવાનો અર્થ અને તેના કારણો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય પર જતા રહીએ. સાટા પ્રથા. સાટું એટલે એક આપીને બીજું લેવું. એક વસ્તુ આપવાનું અને બદલામાં બીજી વસ્તુ લેવાનું, એને આપણે સાટા પ્રથા કહીએ છીએ. ઘણીવાર તમારે મિત્રોમાં એવું થતું હશે, તમે જ્યારે પહેલા, બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે બધા મિત્રો રિસેસની અંદર નાસ્તાનો ડબ્બો લઈને ગોળ રાઉન્ડમાં બેસી જાય, અને પછી તમે તમારા નાસ્તાના ડબ્બામાંથી તમારા મિત્રને આપો એટલે એ તમને આપે. આમ તો એ સાટું થયું કહેવાય. તમે આપો છો એટલે એ આપે છે. ઘણી વખતે તમે બોલી કરો છો, હું તને આપું પણ તારે મને આપવું પડે, તો એ સાટું વિનિમય કર્યો કહેવાય. પણ અહીં આપણે જે વિનિમય ભણવાના છે એ ચોક્કસ જરૂરિયાતપૂર્ણ વિનિમય ભણવાના છે. એટલે જ્યારે તમે પ્રશ્ન લખો કે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો, પણ આપણે ટુકડા ટુકડા શીખવા છે. એટલે પહેલો આપણે એવો પ્રશ્ન શીખવો છે કે સાટા પ્રથા એટલે શું. એટલે તમે જો બોર્ડ પર મેં લખ્યું છે સાટા પ્રથા, પછી કૌંસમાં લખ્યું છે વસ્તુ વિનિમય પ્રથા. ક્યારેક પેપર સેટર એવો પ્રશ્ન પૂછે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું, તેની મર્યાદાઓ સમજાવો. તો જે વસ્તુ વિનિમય એટલે આપવું ને લેવું,
વિનિમય કરવો. એટલે વસ્તુ વિનિમય પ્રથા અને સાટા પ્રથા બંને એક જ બાબત છે. તમે સૌથી પહેલાં પ્રશ્ન લખો છો, લખો તો સાટા પ્રથા કૌંસમાં લખો વસ્તુ વિનિમય પ્રથા. અર્થ એટલું જ લખો, પછી એટલે શું એનો અર્થ આપો, જે પૂછાય એ તમારે આ લખવાનું હોય. ચલો પ્રશ્ન લખાઈ ગયો. હવે તમે બોર્ડ ઉપર ધ્યાન આપો છો. 5 માર્ક્સ લેવાના છે. જોવાવાળા ટીચરોને ઇમ્પ્રેસ પણ કરવા પડશે. એટલે આપણે સીધો અર્થ નથી લખી દેવો. 5 માર્ક્સનો પ્રશ્ન લખો એટલે પ્રસ્તાવના રૂપે 2-3 વાક્યો તો લખવા જ પડે. એટલે આપણે સાટા પ્રથાને જોઈએ તે પહેલાં આપણે એવું કહેવું છે કે નાણું વિનિમયનું માધ્યમ છે. આજે સાટા પ્રથા લગભગ નહિવત થઈ ગયું છે. આજે કેમ સાટા પ્રથા વિનિમય પ્રથા ગઈ? તો વિનિમયના માધ્યમ તરીકે નાણું આવી ગયું છે અને આ નાણાંના કારણે આજે સાટા પ્રથા નષ્ટ નાબૂદ થઈ હોય એવું લાગે છે. તો આપણે પહેલું આવું કહીશું, નાણું વિનિમયનું માધ્યમ છે. બોર્ડ ઉપર તમને દેખાય છે. ફરીથી કહેવું તો એવું કહે કે નાણું મૂલ્યનું સંગ્રાહક પણ છે. ભવિષ્યની જરૂરિયાતો ખરીદવા લોકો નાણું બચાવે છે, એટલે કે બચત કરે છે. 3 વસ્તુ તમે જુઓ, પહેલાં સમજો ફરીથી. નાણું એ વિનિમયનું માધ્યમ છે, તે મૂલ્યનું સંગ્રાહક પણ છે અને ભવિષ્યની જરૂરિયાતો ખરીદવા લોકો નાણું બચાવે છે. ભવિષ્યમાં શું જરૂર પડશે એ ખબર નથી, તો એના માટે કેટલીક નાણાકીય બચતો જરૂરી છે. હવે આપણે એવું કહીશું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. 11મા ધોરણમાં આવ્યું હતું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે ઘણી બધી. એક સંતોષો બીજી ઊભી જ હોય, 2 સંતોષો બીજી 5 ઊભી હોય, એટલે જરૂરિયાતોનો અંત આવતો નથી. એટલે આપણે લખ્યું માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આ 4 જે વસ્તુ છે ને એ આપણી ટેક્સ્ટ બુકમાં પ્રસ્તાવનામાં આપેલું છે, એનું મેં શોર્ટ કરી નાખ્યું છે. એટલે નાણું વિનિમયનું માધ્યમ છે, તે મૂલ્યનું સંગ્રાહક પણ છે, ભવિષ્યની જરૂરિયાતો ખરીદવા લોકો નાણું બચાવે છે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. હવે આપણે સાટા પ્રથા વિશે કહેવું છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે ખરી, પણ એ જરૂરિયાતો સંતોષવા પ્રાચીન લોકો, જ્યારે નાણાંની શોધ નહોતી થઈ ત્યારે લોકો શું કરતા હતા? તો વસ્તુ અને સેવાઓ આપીને જરૂરી વસ્તુ અને સેવાઓ મેળવતા હતા. પ્રાચીન સમયની વાત છે. એટલે જો આપણે લખ્યું છે પ્રાચીન સમયમાં પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને જરૂરી વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો, જેને સાટા પદ્ધતિ કહે છે. કોને કર્યો? તો માનવી. ફરી એકવાર, પ્રાચીન સમયમાં માનવીએ પોતાની પાસે જે ચીજવસ્તુઓ હતી તે આપીને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ લેવાની એટલે ખરીદવાની જે શરૂઆત કરી તેને આપણે સાટા પ્રથા કહીએ છીએ, અથવા તો વસ્તુ વિનિમય પ્રથા કહીએ છીએ. તમને આટલું ખબર પડી ગઈ હશે. નાણું વિનિમયનું માધ્યમ છે. લખો તો નાણું વિનિમયનું માધ્યમ છે. હા, ડેશ પદ્ધતિમાં જ લખો. ડેશ માને લખો તે મૂલ્યનું સંગ્રાહક પણ છે. આપણે સંગ્રહ કરી શકીએ, એમાં કોઈ તકલીફ પડતી નથી. ત્રીજું છે, જુઓ, ભવિષ્યની જરૂરિયાતો ખરીદવા લોકો નાણું બચાવે છે, એટલે કે બચત કરે છે. ભવિષ્યની જરૂરિયાતો ખરીદવા લોકો નાણું બચાવે છે. હજુ પણ લખો તો ડેશ મારીને, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તમને કોઈક વાર એ વિભાગમાં પૂછી નાખે આમાંથી કંઈ પણ, તો તમને ખબર હોવી જોઈએ. તમને કેવું પૂછે? ઉદાહરણ હું તમને આપું.
કે નાણું વિનિમયનું ખાલી જગ્યા છે, અથવા તો નાણું મૂલ્યનું ખાલી જગ્યા છે, તો સંગ્રાહક લખવું પડે. વિનિમયનું શું? તો માધ્યમ. ભવિષ્યની જરૂરિયાતો ખરીદવા લોકો શું કરશે? તો બચત કરશે. યાદ રાખવાનું છે, ભવિષ્યની જરૂરિયાતો ખરીદવા લોકો બચત કરશે. આ બધું ટેક્સ્ટ બુકનું છે. માનવીની જરૂરિયાતો ખાલી જગ્યા છે તો અમર્યાદિત છે. આ બધું પોસિબલ છે કે ગાઈડમાં ન પણ હોય, પણ પેલું મેં કહ્યું હતું ને કે 5 કે 10 માર્ક્સનું માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ માટે હશે, અને એ ટેક્સ્ટ બુકમાંથી જશે, પણ વાક્ય ઉપાડી લીધેલું હશે. એટલે આ તમને આવડવું જોઈએ. હવે આ વસ્તુ છે ને, આપણે સાટા પ્રથા પર જઈએ છીએ. પ્રાચીન સમયમાં લખો તો 4 વાક્યો લખી દીધા છે ઉપરના. પછી તમે લખો છો, પ્રાચીન સમયમાં પોતાની પાસે હોય તેવી વસ્તુઓને સેવાઓ આપીને જરૂરી વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો માનવીએ પ્રયત્ન કર્યો. એવું લખો તમે, માનવીએ પ્રયત્ન કર્યો, જેને સાટા પદ્ધતિ કહે છે. જેને સાટા પદ્ધતિ કહે છે. ચલો હવે આમાંથી કોઈ પણ ઓકવર્ડ કરીને પૂછે તો તમને આવડે. બધું જ લખવું એ જરૂરી નથી. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અને તમે બધું જ ના લખો, એકાદ વાક્ય અહીંથી લઈ લો કે નાણું વિનિમયનું માધ્યમ છે, તે મૂલ્યનું સંગ્રાહક પણ છે, અને સીધું અહીં આવી જાઓ કે પ્રાચીન સમયમાં, તો ચાલી જશે. અથવા તો આ લખો તો વધારે સારું છે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. હવે આપણે સાટા પ્રથાનો અર્થ, એટલે તમે મુદ્દો પાડો છો, સાટા પ્રથાનો અર્થ. સાટા કૌંસમાં વસ્તુ વિનિમય પ્રથા કરજો, એટલે તમને વધારે ખબર પડતી થશે. હવે જુઓ, તમે જુદા જુદા સંદર્ભ ગ્રંથો જોશો ને, એટલે જુદી જુદી વ્યાખ્યાઓ હશે. પણ મેં તમને આગળ પણ કહ્યું હતું કે સર્વસ્વ ટેક્સ્ટ બુક, આપણી ચોપડી, આપણું પુસ્તક, એટલે આપણને જે પાઠ્યપુસ્તક છે એની અંદર જે કહ્યું હોય ને એમાં રહેવામાં વધારે મજા છે. એટલે શિક્ષકો એ રીતે જ જોતા હોય છે. એટલે એની અંદર આ રીતની વ્યાખ્યા આપેલી છે. વસ્તુ વિનિમય પ્રથા એટલે, બરાબર ધ્યાન આપો છો, વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. અન્ય એટલા માટે શબ્દ વાપરવો પડ્યો છે કે એના એ વસ્તુ તો લેવાની હોતી જ નથી. કોઈ ચોખા આપીને ચોખા લેશે? ઘઉં આપીને ઘઉં ના લે. એટલે ઘઉં આપીને કાપડ લેશે, જેને જે જરૂરિયાત છે એ લેશે. એટલે આપણે ફરી એકવાર તમે જુઓ, વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એટલે બદલામાં શબ્દ છે અને એક અન્ય શબ્દ છે. તમને આવડી જાય એવું છે. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. આવડી ગયું હશે. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ધારો કે સાટા પ્રથા એવો પ્રશ્ન પૂછાયો હોય તો એ સાટા પ્રથા લખો તો ચાલે, કે સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ચલો તમે લખો છો, પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખવાનું છે. તમે જે મુદ્દો પાડ્યો છે સાટા પ્રથાનો અર્થ, એની અંદર તમારે લખવાનું છે ફકરો પાડીને, વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં
अन्य वस्तु के सेवा मेळववानी प्रथा, अन्य वस्तु के सेवा मेळववानी प्रथा। जो અહીં એવું કહ્યું છે બદલામાં એટલે આપે છે અને અહીં મેળવે છે, કંઈક આપે છે બદલામાં કંઈક મેળવે છે। હવે એનું ઉદાહરણ આપ્યું છે, કોઈ ખેડૂત, તમે હવે બોર્ડ ઉપર ધ્યાન આપો છો, કોઈ ખેડૂત અનાજના બદલામાં કાપડ ખરીદે છે। હજુ તો આગળ જેમ જેમ જઈશું ને મર્યાદાઓમાં એમાં હું સમજાવવાનો છું। ખેડૂતની જોડે અનાજ છે અને એને જરૂરિયાત છે કાપડની। ખેડૂતે અનાજ ઉત્પન્ન કર્યું, ઘણું બધું ઉત્પાદન કર્યું, એને જોવે છે એ સિવાયનું એ શું કરશે? સાટા પ્રથા માટે વાપરશે। એને કપડાં જોઈતા હતા એટલે જેની જોડે કાપડ હતું એને એવું કહેશે કે હું તને અનાજ આપું, બદલામાં તું મને કાપડ આપ, તો સાટા પ્રથા થઈ કહેવાય। એવી જ રીતે કોઈ પશુપાલક છે, એ દૂધનું ઉત્પાદન મેળવે છે। હવે એને દૂધના બદલામાં ધારો કે ચંપલ જોઈએ છે, બૂટ ચંપલ જોઈએ છે, તો એ શું કરશે કે જે ચંપલ જેની જોડે છે એને દૂધ આપશે અને બદલામાં ચંપલ મેળવશે। તો આ વિનિમય થયો, વસ્તુઓનો વિનિમય થયો। પણ સેવાએ કહ્યું છે તો આપણે એવું કહીશું કે એક શિક્ષક પોતાની સેવાના બદલામાં દૂધ મેળવે છે અથવા તો ઘી મેળવે છે, કોઈ છોકરાને ભણાવે છે અને બદલામાં સામેથી ઘી મેળવે છે, તો તેને વસ્તુ વિનિમય પ્રથા કહીશું। ક્યારેક શિક્ષક શું કરશે અથવા તો કોઈ ભણેલો વ્યક્તિ છે તો તે ખેડૂતના દીકરાને ભણાવશે, બદલામાં ખેડૂત એને દૂધ, અનાજ, ઘી આ બધી વસ્તુઓ આપશે। તો એનો અર્થ એ થયો કે ત્યાં સાટા પદ્ધતિ છે, સેવાના બદલામાં વસ્તુ મેળવે છે। એટલે તમે બંને ઉદાહરણો લખો છો, ત્રીજું પછી મારે એક લખાવું છે, લખો। કોઈ ખેડૂત અનાજના બદલામાં કાપડ ખરીદે છે। એક જ મિનિટ, તમે અહીં જુઓ તો આને પછી સમજાવવાની જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું હોય અથવા તો બીજું કોઈ તમે સંદર્ભ ગ્રંથ જોશો, બીજા કોઈ સાહેબે લખ્યું હોય અને એમાં સમજાવ્યું હોય, તો આપણે એટલો સમય અર્થશાસ્ત્રના વિદ્યાર્થીને નહીં હોય, તમે આટલું જ લખશો ને એટલે સ્પષ્ટતા થઈ જાય છે તમારી વાતની। એટલે જોવાવાળા શિક્ષક જાતે સમજી જ જતા હોય છે। બીજું લખો, કોઈ પશુપાલક દૂધના બદલામાં ચંપલ ખરીદે છે। ચંપલ ખરીદે છે। હજુ એક સેવાનું લખીએ એટલે સ્પષ્ટતા વધારે થશે। લખો તો, કોઈ શિક્ષક સેવાના બદલામાં અનાજ ખરીદે છે। અનાજ ખરીદે છે એટલે ટૂંકમાં સેવા આપે છે, બદલામાં વસ્તુ ખરીદે છે। એટલે તમને ચોક્કસ થઈ ગયું કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। જો આ વસ્તુની સેવા બધું તમને યાદ રહેશે, પણ ત્રણ જ શબ્દો, બદલામાં, અન્ય અને મેળવવાની, ત્રણ અગત્યના શબ્દો છે। વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। હવે ક્યારેક તમને સી વિભાગમાં પૂછે પ્રશ્ન તો એવો પૂછી નાખે કે સાટા પદ્ધતિનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો। હવે જણાવો એટલે તમને ખબર પડી ગઈ, 2 માર્ક્સ લેવાના હોય, અર્થ લખો એટલે 1 મળે અને પેલી મર્યાદાઓ જણાવો એટલે 1 મળે। તો તમે આ રીતે લખો છો, સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો। જણાવો। હવે આજે આપણે માત્ર જણાવો જોવું છે,
પછીના વિડીયોમાં તેને સમજાવવાની. 5 માર્ક્સ લેવાના છે, યાદ રાખો તમે. અને 5 માર્ક્સ લેવાના હોય એટલે જે મર્યાદાઓ છે એને 3-4 લીટીમાં સમજાવવી પડે, અથવા તો એક ઉદાહરણ પણ મૂકવું પડે, એટલી તો અપેક્ષા રાખશે જ. એટલે આપણે પહેલાં જણાવવામાં જુઓ. પહેલી છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. હવે સમજી લો એ વાતને, પછી 4 લખવાની છે. જરૂરિયાતોનો મેળ બેસાડવો છે. એક ખેડૂત અનાજના બદલામાં કાપડ ખરીદવા માગે છે, પણ જેની જોડે કાપડ છે એ એવું કહે છે કે મારી જોડે અનાજ પણ છે, મારે અનાજ નથી જોઈતું, મારે ચંપલ જોઈએ છે. તો હવે પ્રશ્ન શું થયો કે એક સામસામે મેળ, પરસ્પર મેળ બેસાડવાનો છે, અને પરસ્પર મેળ ન બેસે ત્યારે એક મુશ્કેલી ઊભી થાય છે કે પહેલાં એ અનાજ આપીને, ખેડૂતે અનાજ આપીને કાપડ ખરીદવું છે, પણ કાપડવાળો એવું કહે છે કે મારે અનાજ જોઈતું નથી, મારે શું જોઈએ છે? ચંપલ જોઈએ છે. એટલે પેલો કાપડવાળો માણસ ચંપલ ખરીદવા જાય છે, ત્યારે જેની જોડે ચંપલ છે મોચી, એ એવું કહેશે કે મારે અનાજ જોઈએ છે, મારે કાપડ જોઈતું નથી. તો અહીં શું થશે? ગોળ ગોળ બધું ફરે જશે. એટલે સામસામે મળે અને ન પણ મળે તો આ એક મોટી મર્યાદા છે. બીજું છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હવે એ વસ્તુ, ધારો કે એક ખેડૂતે ઘણું બધું અનાજ પકવી દીધું, હવે એને જ્યારે જરૂર પડે કોઈ વસ્તુની, પોતાની જરૂરિયાત ઊભી થાય ત્યારે અનાજ આપીને એ વસ્તુ ખરીદશે. ધારો કે એને વાસણની જરૂર પડી તો અનાજ આપીને ખરીદી, પણ એ અનાજ એને ક્યાં સુધી સંગ્રહી રાખવાનું? જેમ જેમ આ બદલા પ્રથા, વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા આગળ નીકળી, એમ પશુઓનો પણ વિનિમય થવા લાગ્યો. ઘોડો હોય, ભેંસ હોય, ગાય હોય, આ બધું ધન ગણાવા લાગ્યું. ગાયને આજે પણ આપણે ધન તરીકે જોઈએ છીએ. તો આ બધું ધન તરીકે ગણાવા લાગ્યું, તો એ બધાનો સંગ્રહ કેવી રીતે કરવો? ધારો કે કોઈએ ગાયો મેળવી, વસ્તુ આપી અને બદલામાં ગાયો મેળવી, પણ એ ગાયો એને સંગ્રહ ક્યાં સુધી કરવાનો, કેવી રીતે કરવાનો? ગાયોને ખાવા પણ જોઈશે, તો એક મુશ્કેલી ઊભી થતી હતી. ત્રીજું હતું માપનની મુશ્કેલી. એને માપવું કઈ રીતે? ધારો કે એક ઘોડો હોય તો એના બદલામાં ખેડૂત કેટલું અનાજ આપે, આ માપ કેવી રીતે કાઢવાનું? એટલે એ વખતે શું થતું? ઘણી વખતે એવું થઈ જતું કે જેને જેટલી જરૂરિયાત છે એ મુજબ એનું મૂલ્ય કરવામાં આવતું. એટલે જેને ખૂબ જરૂરિયાત હોય એના જોડેથી વધારે લેવામાં આવતું. એટલે મૂલ્ય માપનની મુશ્કેલી ઊભી થઈ. મૂલ્ય ચૂકવણીની મુશ્કેલી પણ ઊભી થતી હતી કે ભવિષ્યમાં ચૂકવવાનું છે તો કેવી રીતે ચૂકવવાનું, એનો સંગ્રહ ક્યાં સુધી કરવાનો? ઘણી બધી મુશ્કેલીઓ આમ ઊભી થઈ. આપણે 4 જ જોવાની છે. ટેક્સ્ટ બુકની અંદર 3 આપી છે, પણ અહીં આપણે ચોથું મેં અહીં ફૂંદડી મારી જ છે, ટેક્સ્ટ બુકમાં નથી, પણ એટલા માટે લખવું છે કે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછે, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો. તો આ સાટા પ્રથાનો અર્થ લખો એટલે 1 માર્ક્સ આનો મળે. પણ પછી 4 માર્ક્સ લેવા માટે 4 મુદ્દા સમજાવવા પડે. ક્યારેક એવું કરે કે તમે ઉદાહરણ લખ્યું તો એનો 1 માર્ક્સ આપી દે, પણ ધારો કે બોર્ડે એવું નક્કી કર્યું કે અર્થનો 1 માર્ક્સ અને મર્યાદાઓના 4 માર્ક્સ, તો 4 માર્ક્સ જ્યારે હોય તો 4 મુદ્દા તમારે બનાવવા પડે. તો આપણે આ 4 બનાવવાના છીએ. ફરી એકવાર જુઓ. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, પરસ્પર મેળ, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી અને મૂલ્ય ચૂકવણીની મુશ્કેલી. 4 બાબતો છે, તમે લખી નાખો. 4 મર્યાદાઓ લખો. તો સાટા પ્રથાની મર્યાદાઓ જણાવો. એની અંદર તમે લખો છો 1 નંબર આપીને જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. બીજું મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. ત્રીજું મૂલ્ય માપનની મુશ્કેલી.
તમે આ રીતે અંડરલાઇન કરો એટલે તમને યાદ રહેશે, બોર્ડમાં કરવાની નથી હો. મૂલ્ય માપનની મુશ્કેલી અને મૂલ્યની ચૂકવણીની મુશ્કેલી. મૂલ્યની ચૂકવણીની મુશ્કેલી. આજે તમે આટલું ભણી ગયા છો. આવતા વિડીયોમાં આ 4 વસ્તુઓ વિશે આગળ શીખવાડવામાં આવશે, એનાથી પણ થોડું આગળ જઈશું. મિત્રો, ગુજરાતીમાં પ્રશ્નનો જવાબ કેવી રીતે રજૂ કરશો, કેવું લખશો તો ગમશે ટીચરને, એ માટેનો વિડીયો મેં મૂકી દીધો છે. તમે અવશ્યપણે જોજો. એના કારણે તમે ગુજરાતીમાં વધુમાં વધુ માર્ક્સ લાવી શકશો. હજુ પણ 2 વિડીયો મૂકવાનો છું. તમને પ્રશ્નના જે જવાબ લખવાના છે, 4 પ્રશ્નો તમને મોટા પૂછાય છે, એનો વિષય વિમુખ હું 4-4નું કરી આપવાનો છું. એની નકલ તમારે મારી દેવાની પરીક્ષામાં, તો તમે વધુ માર્ક્સ લાવી શકશો. એક વિડીયો નિબંધ કેવી રીતે લખશો એ પણ મૂકવાનો છું, તો તમે એ પણ ચોક્કસ જોશો. એ સિવાય પણ કેટલાક નિબંધો મેં ચેનલ પર પહેલેથી મૂકી દીધેલા છે, તો એ પણ તમે જોઈ લેશો. વર્તમાન પરિસ્થિતિને આધીન કેટલાક નિબંધો હું તૈયાર કરીને મૂકીશ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. લાઈક અવશ્યપણે કરો. અને મિત્રો, તમને ગમે છે તો કોમેન્ટ કરવાનું રાખો. આપણે મળીએ છીએ બીજા વિડીયોમાં આવતીકાલે.